આજે સીમાના ઘરે પાર્ટી ચાલી રહી હતી અને શહેરના ઘણા બધા મહેમાન આવ્યા હતા, જેમાંથી ઘણા બધા ખૂબ સમૃદ્ધ અને પ્રભાવશાળી લોકો પણ આવ્યા હતા. પાર્ટી ખૂબ મોટી અને શાનદાર હતી. બધા જ લોકો સીમાના વખાણ કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ કહેવા લાગ્યો કે વાહ સીમા મેડમ, તમે તો ખૂબ સારું અરેન્જમેન્ટ કર્યું છે. ત્યારે એક લેડીશ બોલી કે અરે પાર્ટી સીમા મેડમ આપતા હોય અને એ પાર્ટીમાં દમ ન હોય એવું ક્યારેય ન બની શકે. આ બાજુ સીમા પોતાના વખાણ સાંભળીને ઘમંડમાં ચૂર થઈ રહી હતી અને બધા જ લોકોનું અભિવાદન કરી રહી હતી. ત્યારે જ એની નજર એની સાસુ સાવિત્રીબેન પર ગઈ, જે દૂર ખૂણામાં બેસીને આ બધું જોઈ રહ્યા હતા. પોતાની સાસુને જોઈને સીમા ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સો કરીને એ પોતાના સાસુમા પાસે ગઈ અને એનો હાથ ખેંચીને રૂમની અંદર જઈને કહેવા લાગી કે અરે માજી, તમે કેમ મારી પાછળ પડી ગયા છો? તમને કેમ સમજાતું નથી? આટલા બધા મોટા મોટા લોકો પાર્ટીમાં આવ્યા છે અને તમે બહાર આવીને આ બધા લોકો સામે બેસી ગયા છો. મેં તમને કહ્યું હતું કે તમે બહાર નહીં આવતા, છતાં પણ તમે બહાર આવીને બેસી ગયા, અને એ પણ આવી બેકાર સાડી પહેરીને. અરે તમારી તો કોઈ ઇજ્જત નથી, પરંતુ મારી આ લોકો સામે ખૂબ ઇજ્જત છે અને મારી ઇજ્જત શા માટે માટીમાં મેળવી રહ્યા છો? એટલે માજી, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો કે આ બધી બેશરમી છોડી દો, નહીતર ક્યાંક બીજે જતા રહેજો. તમે તો મારા નાકમાં દમ કરી રાખ્યો છે. દારૂના નશામાં સીમા ગુસ્સો કરીને આવું બધું કહી રહી હતી અને સાવિત્રીબેન ચૂપચાપ વહુની આવી કડવી વાતો સાંભળી રહ્યા હતા અને આંસુ વહાવી રહ્યા હતા. ત્યારે સાવિત્રીબેન વિચારવા લાગ્યા કે સમય આવો રંગ પણ બતાવશે, એ મને ખબર નહોતી. અને ઘમંડ કોઈનો નથી રહેતો, ઘમંડ તો વિનાશને લઈને આવે છે. છતાં પણ આ લોકો શા માટે આટલો બધો ઘમંડ કરતા હશે? આવું બધું વિચારતા વિચારતા સાવિત્રીબેન પોતાના જૂના દિવસોની યાદોમાં ખોવાઈ ગયા. એક સમય હતો જ્યારે રાત્રિના 2 વાગ્યા હતા અને સડકો પર સન્નાટો પ્રસરેલો હતો. ઘરોની લાઇટો બંધ હતી અને બધા જ લોકો ઊંઘી રહ્યા હતા. એવા સમયે 65 વર્ષના સાવિત્રીબેન રામપુરના એક નાના એવા ગામમાં ઝૂંપડી જેવા ઘરમાં સ્ટ્રીટ લાઇટની રોશનીમાં બહાર બેસીને કપડાં સીવી રહ્યા હતા. સાવિત્રીબેનની વૃદ્ધ આંખોમાં ઊંઘ હતી. એના હાથ પણ હવે થાકી ગયા હતા, પરંતુ એને આ બધું કરવું પડે એમ હતું. જો કે થોડીવાર બાદ ઊંઘ એના ઉપર હાવી થવા લાગી, એટલે એ ત્યાંથી ઊભા થઈને પોતાની આંખો પર પાણી છાંટવા લાગ્યા. આ જોઈને એની વહુ સીમા, જે સાવિત્રીબેનની પાસે બેસીને વાંચી રહી હતી, એણે એવું કહ્યું કે માજી, તમે થોડી વાર આરામ કરી લો. હું ક્યારની જોઈ રહી છું કે તમને ઊંઘ આવી રહી છે, છતાં પણ તમે કામ કરી રહ્યા છો. ત્યારે સાવિત્રીબેને એવું કહ્યું કે અરે નહીં વહુ, મને ઊંઘ નથી આવી રહી, કેમ કે મારે આ કામ કાલે સવાર સુધીમાં ખતમ કરવાનું છે. એટલે તું ચિંતા ન કરતી અને તું તારો અભ્યાસ કર. તારી પરીક્ષા નજીક આવી રહી છે, એટલે પરીક્ષાની તૈયારી સારી રીતે કરવી પડશે. ત્યારે સીમાએ કહ્યું કે હા માજી, તૈયારી તો કરી રહી છું. હવે જોઈએ છીએ કે પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવે છે. અને આમ પણ મેં તો નક્કી કરી લીધું છે. એટલે તરત જ સાવિત્રીબેન કહેવા લાગ્યા કે તે શું નક્કી કરી લીધું છે? ત્યારે સીમાએ કહ્યું કે એ જ કે કદાચ આ વખતે મારું સિલેક્શન નહીં થાય તો હું આગળ પરીક્ષા નહીં આપું અને તમારા કામમાં મદદ કરાવીશ. વહુની આવી વાત સાંભળીને સાવિત્રીબેને વહુના મોં પર આંગળી રાખી અને કહેવા લાગ્યા કે વહુ, એવું ભૂલથી પણ નહીં બોલતી કે આ વખતે તારું સિલેક્શન નહીં થાય. અરે શા માટે તું પાસ નહીં થાય? આ વખતે તો તું જરૂર પાસ થઈશ. અરે તું તો આટલી બધી મહેનત કરે છે અને મહેનત કરવા વાળાની ક્યારેય હાર નથી હોતી. સાવિત્રીબેન પોતાની વહુ સીમાને સગી માની જેમ પ્રેમ કરતી હતી. 1 વર્ષ પહેલાની વાત છે, જ્યારે સીમા એના પતિ રવિ અને સાવિત્રીબેન સાથે ટ્રેનમાં બેસીને કોઈ સંબંધીના લગ્નમાં જઈ રહી હતી. ત્યારે સીમા કહેવા લાગી કે કદાચ અગાઉથી રિઝર્વેશન ન મળ્યું હોત તો ખૂબ મુસીબત થઈ જાત.
એટલે સાવિત્રીબેને કહ્યું કે વહુ, હવે તો રિઝર્વેશન મળી ગયું છે, એટલે તું ચિંતા શા માટે કરે છે? આ બાજુ ટ્રેન પોતાની ગતિથી ચાલી રહી હતી અને એને જે સ્ટેશને ઉતરવાનું હતું એ સ્ટેશને પહોંચતા પહેલા જ ટ્રેનનું ભયાનક અકસ્માત થયું. ચારે બાજુ ભાગદોડ મચી ગઈ અને આ અકસ્માતમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતમાં સીમાના પતિનું પણ મૃત્યુ થયું હતું અને સીમા પણ ઘાયલ થઈ હતી. પરંતુ આ અકસ્માતથી સીમા અને સાવિત્રીબેનને જે દર્દ મળ્યું હતું એ બંને જીવનભર ભૂલી શકે એમ નહોતા. ત્યારે સીમા રડતી રડતી કહેવા લાગી કે હે ભગવાન, ઘણા બધા લોકો મરી ગયા છે તો પછી મને શા માટે જીવતી રાખી? હે ભગવાન, રવિ વગર હવે હું કેવી રીતે જીવી શકીશ? ત્યારે સાવિત્રીબેને કહ્યું કે વહુ, તું હિંમત રાખ, કુદરત આગળ આપણે લાચાર છીએ. પોતાના એકના એક દીકરાનું આવી રીતે મૃત્યુ થવાથી સાવિત્રીબેન પણ ભાંગી પડ્યા હતા અને હવે તો સાવિત્રીબેન પણ ભાંગી પડ્યા હતા અને હવે તો સીમાને પણ જીવવાની કોઈ ઈચ્છા નહોતી. પરંતુ બંને શું કરી શકે, કેમ કે જીવન હજુ બાકી હતું, એ તો જીવવું જ પડે. ત્યારે સાવિત્રીબેન કહેવા લાગ્યા કે વહુ, તને ખબર છે કે જીવનનું સત્ય શું છે? જીવન ક્યારેય રોકાતું નથી અને જ્યાં સુધી આપણે સંસારમાં રહીશું ત્યાં સુધી જીવવું જ પડશે. ત્યારે સીમાએ કહ્યું કે માજી, આપણે કેવી રીતે જીવશું? આપણો સહારો તો જતો રહ્યો છે અને હવે આપણે જીવીને શું કરશું? ત્યારે સાવિત્રીબેને કહ્યું કે વહુ, રવિ આપણને આવી રીતે છોડીને જતો રહ્યો છે એ તો ખૂબ પીડાદાયક છે, છતાં પણ આપણે જીવવું જ પડશે, કેમ કે રવિની આત્મા આપણને દુઃખી થતા જોશે તો એ પણ દુઃખી થશે, એટલે એના માટે આપણે જીવવું પડશે. ત્યારે સીમાએ કહ્યું કે માજી, પરંતુ હવે આપણે આપનું ઘર કેવી રીતે ચલાવી શકશું? પહેલા તો રવિની કમાણીથી આપનું ઘર ચાલતું હતું, હવે આપનું ઘર ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે? આપણે આપણા ઘરનું ભાડું કેવી રીતે ભરી શકશું? ત્યારે સાવિત્રીબેને કહ્યું કે વહુ, તારા લગ્ન બાદ તારો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, એટલે તું હવે તારો અભ્યાસ પૂરો કર અને ખૂબ ભણી ગણીને તું તારું મુકામ હાંસિલ કર અને જ્યાં સુધી ઘર ચલાવવાની વાત છે તો એ હું સંભાળી લઈશ, કેમ કે રવિ જ્યારે 6 વર્ષનો હતો ત્યારે જ એના પિતા ગુજરી ગયા હતા. પરંતુ મેં ત્યારે પણ હિંમત નહોતી હારી અને ખૂબ મહેનત કરીને રવિને મોટો કર્યો હતો. ત્યારે પણ મેં સિલાઈનું કામ શરૂ કર્યું અને સિલાઈ કામ કરીને જ રવિને ભણાવ્યો હતો. તો પછી આજે ફરીવાર હું સિલાઈ કામ કરીને મારી વહુને ભણાવીશ. ત્યારે સીમાએ કહ્યું કે માજી, શું એ સારું લાગશે કે તમે આ ઉંમરે મારા માટે કામ કરશો? નહીં માજી, મારે નથી ભણવું, હવે સિલાઈનું કામ હું કરીશ અને ઘર પણ સંભાળીશ. ત્યારે સાવિત્રીબેને કહ્યું કે નહીં વહુ, હજુ સુધી હું એટલી વૃદ્ધ નથી થઈ કે હું કોઈ કામ ન કરી શકું. હજુ પણ મારી અંદર એટલી હિંમત છે કે હું બધું જ સંભાળી શકું છું. હું તારું અને મારું બંનેનું ધ્યાન રાખી શકું છું. તું બસ મન લગાવીને તારો અભ્યાસ પૂરો કર અને નોકરીની તૈયારી કર. ત્યારબાદ સાવિત્રીબેન સિલાઈ કામ કરવા લાગ્યા અને સીમાએ પોતાનો અધૂરો રહેલો અભ્યાસ પૂર્ણ કરવાનું શરૂ કર્યું. હવે સીમાની કોલેજની ફી, એના ચોપડા અને ઘરનો ખર્ચો ચલાવવાનું આ બધું જ સાવિત્રીબેનના ખભા પર આવ્યું હતું. એટલા માટે એ ખૂબ મહેનત કરતા હતા. ધીરે ધીરે સાવિત્રીબેનની મહેનત અને સીમાની લગનના કારણે સીમાએ એની પરીક્ષા પાસ કરી લીધી. ત્યારે સીમા કહેવા લાગી કે માજી, આ બધું તમારા આશીર્વાદના કારણે થયું છે, નહીતર હું તો હિંમત હારી ગઈ હતી. એટલે સાવિત્રીબેને કહ્યું કે અરે બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે, પરંતુ મારા આશીર્વાદ કરતાં પણ વધારે તારો કઠિન પરિશ્રમ રંગ લાવ્યો છે. એટલે સીમાએ કહ્યું કે કઠિન પરિશ્રમ તો તમે મારા માટે કર્યો છે. હવે અભ્યાસ પૂરો કર્યા બાદ સીમા નોકરી માટે પરીક્ષા આપવા લાગી, પરંતુ દરેક વખતે 1 અથવા 2 નંબરથી એનું સિલેક્શન થતા અટકી જતું. હવે સીમા થોડી પરેશાન અને હતાશ થઈ ગઈ હતી, એટલે એ હવે વધારે પરીક્ષા દેવા માટે તૈયાર નહોતી, કેમ કે પરીક્ષાના ફોર્મ પણ ખૂબ મોંઘા આવતા હતા. ત્યારે સાવિત્રીબેને કહ્યું કે વહુ, હું હજુ બેઠી છું તો પછી તું ચિંતા શા માટે કરે છે? તારે તો હિંમત રાખીને મંજિલ સુધી પહોંચવાનું છે, કેમ કે હિંમત હારી જવાથી આપણે ક્યારેય આપણી મંજિલ સુધી નથી પહોંચતા.
આખરે સાવિત્રીબેનનો વિશ્વાસ અને સીમાની મહેનતનું ફળ થોડા સમય બાદ મળી ગયું અને સીમાનું સિલેક્શન સરકારી ઓફિસરના પદ પર થઈ ગયું. જ્યારે સીમાનું સિલેક્શન થયું ત્યારે સાવિત્રીબેન સીમાને પકડીને એટલા બધા રડ્યા કે સીમાને એવું કહેવું પડ્યું કે માજી, હવે તો આપણા દુઃખના દિવસો ખતમ થઈ ગયા છે. તમારી તપસ્યાનું ફળ તમને મળી ગયું છે, તો પછી તમારી આંખોમાં આટલા બધા આંસુ કેમ આવે છે? ત્યારે સાવિત્રીબેને કહ્યું કે બેટી, આ આંસુ તો ઘણા સમયથી મારી આંખોમાં જમા થયા હતા, એટલે આજે ખુશીના કારણે મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. આજે હું ખૂબ ખુશ થઈ છું. એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે સાવિત્રીબેન અને સીમાની જિંદગીમાં બધું જ સારું થઈ ગયું છે, પરંતુ હવે એનું જીવન એક બીજો અધ્યાય લઈને સાવિત્રીબેન સામે આવવાનું હતું. કેમ કે જે વહુ માટે સાવિત્રીબેને રાત દિવસની પરવા કર્યા વગર ખૂબ મહેનત કરી હતી, એ જ વહુ હવે બદલી ગઈ હતી. હવે એની અંદર ખૂબ ઘમંડ આવી ગયું હતું. સરકારી ઓફિસરની નોકરી આગળ હવે એ કોઈને કંઈ સમજતી નહોતું. હવે તો એ એની ઓફિસમાં પણ લોકો સાથે જેમ ફાવે એમ વર્તન કરવા લાગી અને કામ કરાવવાના બદલામાં રિશ્વત માંગવા લાગતી અને રિશ્વત ન આપે એવા લોકો પર પોતાનો રોફ જમાવતી. એક દિવસની વાત છે, જ્યારે સીમા ઓફિસમાં બેઠી હતી અને એ કોઈ સ્ત્રીને ગુસ્સો કરીને ખીજાઈ રહી હતી અને એવું કહી રહી હતી કે અરે, તું તો મારું મગજ ખરાબ કરી રહી છો, એટલે તું અહીંથી બહાર નીકળી જા. કોણ જાણે ક્યાંથી દોડ્યા આવો છો? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે મેડમ, તમે મારા પર ગુસ્સો શા માટે કરો છો? હું તો મારા હકના પૈસા માંગી રહી છું અને એ પણ હું માંગવા ના આવત, પરંતુ હું શું કરું? કદાચ એ પૈસા નહીં મળે તો અમારો પરિવાર વિખેરાઈ જશે. મારો એકનો એક દીકરો રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે અને મારા પરિવારમાં મારો દીકરો એક જ કમાવા વાળો હતો, એટલે મેં એવું વિચાર્યું હતું કે સરકાર તરફથી જે પૈસા મળશે એનાથી એક સિલાઈ મશીન ખરીદી લઈશ અને હું મારા પરિવારનું પાલન પોષણ કરીશ. પરંતુ સરકાર તરફથી મળવાવાળી સહાય માટે પણ તમે મારી પાસેથી પૈસા માંગી રહ્યા છો. અરે મેડમ, હું તમને પૈસા ક્યાંથી આપીશ? મારી પાસે તો કંઈ નથી. આટલું કહીને એ સ્ત્રી જોરથી રડવા લાગી અને એની ગર્ભવતી વહુ જે એની સાથે હતી એ પોતાની સાસુને શાંત કરવા લાગી. પોતાની સામે આ દ્રશ્ય જોઈને સીમાને પોતાની જિંદગીના પાછલા દિવસો યાદ આવી ગયા. ત્યારબાદ ત્યારે સાવિત્રીબેનનો ચહેરો એની આંખો સામે ઘૂમવા લાગ્યો અને એને એની તપસ્યા યાદ આવવા લાગી. એટલે ના ચાહતા હોવા છતાં પણ એની આંખોમાં આંસુ આવી ગયા અને સીમા વિચારવા લાગી કે આજે હું જે કંઈ પણ છું એ મારા સાસુમાના કારણે છું અને જ્યારે મને આ બધું મળી ગયું છે ત્યારે મેં ઘમંડ કરીને ખુદને ક્યાં ફસાવી દીધી છે. મેં તો મારા સાસુમાને નીચા બતાવ્યા અને જરૂરિયાતમંદોને પણ નીચા બતાવવા લાગી. અરે, હું આ બધું શું કરવા લાગી છું? મારાથી તો ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે મારે મારી ભૂલ સુધારવી જોઈએ. ત્યારે સીમાએ પેલી સ્ત્રીની સહાયની ફાઇલ તરત જ પાસ કરી દીધી અને ઓફિસેથી પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. ઘરે પહોંચીને એ સીધી જ પોતાના સાસુમાના રૂમમાં ગઈ. ત્યારે સાવિત્રીબેન પલંગ પર સૂતા હતા, એટલે સીમાએ સીધા જ એના પગ પકડી લીધા અને માફી માગવા લાગી અને કહેવા લાગી કે માજી, મને માફ કરી દો. કોણ જાણે મારી અંદર કઈ વાતનું ઘમંડ આવી ગયું હતું કે હું તમારા ત્યાગને સમજી ન શકી. અરે, આજે મારી પાસે જે કંઈ પણ છે એ બધું જ તો તમારું આપેલું છે. તમારા લીધે લોકો મને ઓળખે છે, પરંતુ હું એ ભૂલી ગઈ હતી અને ખુદને જ કંઈક સમજવા લાગી હતી. એટલે માજી, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. હવે સીમા પોતાના સાસુમાના પગ પકડીને રડી રહી હતી, પરંતુ સાવિત્રીબેન તો અચેત અવસ્થામાં પડ્યા હતા અને એ આ ઘમંડની દુનિયાને છોડીને પરલોકમાં પહોંચી ગયા હતા. સીમાને જ્યારે ખબર પડી કે મારા સાસુ તો મૃત્યુ પામ્યા છે, ત્યારે એ ખૂબ જોરથી રડવા લાગી અને ખૂબ પસ્તાવો કરવા લાગી. પરંતુ હવે શું થઈ શકે?
જો કે હવે સીમાને જીવનની સૌથી મોટી શીખ મળી ગઈ હતી કે આપણે કોઈ પણ હોદ્દા ઉપર હોઈએ અથવા ગમે એટલા પૈસાવાળા બની જઈએ છતાં પણ ઘમંડથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.